જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઈ કલામમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. કાશ્મીરના સોનમર્ગમાં બરફવર્ષાથી ચારેકોર બરફની સફેદ ચાદર છવાઈ. સ્નોફોલ બાદ વાતાવરણ ખુશનુમા બન્યું. સોનમર્ગમાં બરફવર્ષા થતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દેશભરમાંથી આવેલા પર્યટકોએ હિમવર્ષાની મજા માણી. જમ્મુ કાશ્મીરના ડોડામાં સતત હિમવર્ષાને કારણે ઠેર ઠેર 2 થી 3 ફૂટ જેટલા બરફના થર જામ્યા. ત્યારે બરફવર્ષાનો આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટ્યા. હિમવર્ષાનો આનંદ માણતા પ્રવાસીઓના દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરમાં શીતલહેર યથાવત. શ્રીનગરમાં તાપમાનના ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે પહોંચ્યું છે. ઠેર ઠેર ધુમ્મસભર્યા વાતાવરણના દ્રશ્યો આવ્યા સામે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી. અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું. 2 દિવસ વરસાદની સંભાવના કરાઈ વ્યક્ત. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીને કારણે 10 લોકોના મૃત્યુ થયા છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની અસર વધી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કડકડતી ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો. પટના પોલીસે પ્રશાંત કિશોરની અટકાયત કરી. 2 જાન્યુઆરીથી ગાંધી મેદાનમાં બીપીએસસી વિદ્યાર્થીઓના સમર્થનમાં હડતાળ પર બેઠા હતા. પ્રશાંત કિશોરને પોલીસે બળજબરીથી વિરોધ સ્થળ પરથી ઉપાડી લીધા. પ્રશાંત કિશોરે કહ્યું, લાખો વિદ્યાર્થીઓ માટેનું આ આંદોલન ચાલુ રહેશે. એટલું જલ્દી મારું મૃત્યુ નહીં થાય. અમે નીતિશ કુમારને કોઈ ઓફર નથી આપી. આરજેએમટીના નેતા તેજસ્વી યાદવે સ્પષ્ટતા કરી. વધુમાં કહ્યું કે સીએમ સંપૂર્ણ રીતે હાઈજેક થઈ ગયા છે. તેઓ શું બોલે તેનાથી કોઈ ફરક પડતો નથી. દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારે રાજધાનીમાં 12,200 કરોડની યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. છેલ્લા 3 દિવસમાં દિલ્હીમાં મોદીનો આ ત્રીજો કાર્યક્રમ યોજાયો હતો. પીએમ મોદીએ આપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીમાં સરકાર કોઈ આફતથી ઓછી નથી. તેને બદલીને રહીશું. દિલ્હીના લોકોને આ વાત સમજાઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, માત્ર ભાજપ જ દિલ્હીનો વિકાસ કરી શકે છે. હવે દિલ્હી વિકાસનો પ્રવાહ ઈચ્છે છે. મને ખુશી છે કે દિલ્હીને ભાજપમાં વિશ્વાસ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દિલવાળાની દિલ્હીના લોકોનો આ ઉત્સાહ, આ હિંમત ખરેખર અદ્ભુત છે. આપ સૌને અભિનંદન છે. આવનારા 25 વર્ષ દિલ્હીના ભવિષ્ય માટે, ભારતના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઈબાબાનદમાં નમો ભારત ટ્રેનના નવા તબક્કાનું ઉદઘાટન કર્યું. વડાપ્રધાને ડિજિટલ ટિકિટ ખરીદીને નમો ભારત ટ્રેનમાં મુસાફરી પણ કરી. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના સાહિબાબાદમાં નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી. મુસાફરી દરમિયાન પીએમ મોદીએ શાળાના બાળકો સાથે પણ મુલાકાત કરી હતી. વિદ્યાર્થીઓ વડાપ્રધાનને ભેટ પણ આપી. દિલ્હીથી ભાજપના ઉમેદવાર રમેશ બિઘુડીએ પ્રિયંકા ગાંધી પર કરી ટિપ્પણી. કહ્યું કે દિલ્હીના રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશું. લાલુ યાદવે હેમા માલિનીના ગાલ જેવા રસ્તાનું વચન આપ્યું હતું. લાલુ યાદવનો વાયદો ખોટો નીકળ્યો. ભાજપના નેતા બિઘુડીના પ્રિયંકા પરના નિવેદન પર રાજકારણ ગરમાયું. કોંગ્રેસના નેતા પવન ખેડાએ એક્સ પર વિડીયો શેર કરીને કહ્યું કે આ ઘટિયા માણસની અસભ્યતા છે. કોંગ્રેસે બિઘુડીના નિવેદન પર ભાજપને ઘેરી. સુપ્રિયા શ્રીનેત્રે કહ્યું કે બિઘુડીનું નિવેદન ભાજપની મહિલા વિરોધી માનસિકતા છે. બિઘુડી અને ભાજપના નેતાઓ માફી માંગે. ભાજપના નેતા રમેશ બિધુડીના પ્રિયંકા ગાંધી પરના નિવેદન પર દિલ્હીના સીએમ આતિશીએ કહ્યું કે ભાજપ મહિલા વિરોધી છે. આગામી ચૂંટણીમાં દિલ્હીની મહિલાઓ રમેશ બિધુડીના નિવેદન અને ભાજપને જડબાતોડ જવાબ આપશે.
ભાજપના નેતા રમેશ બિધુડીના નિવેદન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવની સ્પષ્ટતા. મેં રમેશ બિધુડીનું સંપૂર્ણ નિવેદન સાંભળ્યું નથી, પરંતુ સમાજમાં મહિલાઓનું વિશેષ યોગદાન છે અને આપણે મહિલાઓનું સન્માન કરવું જોઈએ. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે યુપીના પૂર્વ સીએમ અને રાજ્યપાલ કલ્યાણ સિંહને તેમની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે છોકરીને એકવાર ફોલો કરવી ગુનો નથી, સતત પીછો કરવો એ કાનૂની ગુનો છે. જાતીય સતામણીના આરોપીઓની સજામાં ઘટાડો. ભારતીય સેનાએ મણિપુરમાં 42 શસ્ત્રો, દારૂગોળો અને યુદ્ધના હથિયારો જપ્ત કર્યા છે. સેનાએ મણિપુર પોલીસ અને અન્ય સુરક્ષા દળો સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું. છત્તીસગઢમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 4 નક્સલવાદીઓ ઠાર. અથડામણમાં એક સૈનિક પણ શહીદ થયા. અબુઝમાદ વિસ્તારને 1000 જવાનોએ ઘેરાવ કર્યો છે. AK-47 અને SLR જપ્ત કરાયા. મધ્યપ્રદેશના રતલામમાં ઈ-બાઇક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટમાં બાળકીનું મૃત્યુ થયું. નાના સહિત અન્ય 2 લોકો દાઝ્યા હતા. 2 દિવસ પહેલા જ સર્વિસ કરાવી હતી. મધ્યપ્રદેશના જબલપુરમાં કોમ્પ્યુટર સર્વિસ સેન્ટરમાં 2 લાખની ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભગવાનગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડા જિલ્લામાં એક કાર ખીણમાં ખાબકતા 4 લોકોના મૃત્યુ થયા છે. 2 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી 24મી ફેબ્રુઆરી 2025 સુધી મહાકુંભ મેળા 2025નું આયોજન. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ અને આર્મી જવાનોએ સ્કીનફર ડોગ સાથે રાખી સુરક્ષા વ્યવસ્થા તપાસી હતી. પ્રયાગરાજના કુંભ મેળામાં ઈ-રિક્ષા બાબાનું આગમન થયું. બાબા મહંત ઓમ ઈ-રિક્ષાથી મુસાફરી કરી પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજ પહોંચવામાં તેઓને 13 દિવસનો સમય લાગ્યો. તમિલનાડુના ઉટીમાં ટોડા આદિવાસી સમુદાય પરંપરાગત નવા વર્ષના તહેવારની ઉજવણી કરી. આ પ્રસંગે સમુદાયના સભ્યોએ વિશેષ પ્રાર્થના કરી હતી અને પરંપરાગત નૃત્ય પણ કર્યું હતું. શિમલાના દલગાંવમાં ભૂંડા મહોત્સવ યોજાયો. ભૂંડા મહોત્સવ જોવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક દિવસની તડામાર તૈયારીઓ. કડકડતી ઠંડીમાં રક્ષા કર્મચારીઓએ પરેડ માટે રિહર્સલ કર્યું. ગોવાના વાસ્કો ગામમાં ભારતીય કોસ્ટગાર્ડના ઝડપી પેટ્રોલિંગ જહાજો અમૂલ્યા અને અક્ષય લોન્ચ કરવામાં આવ્યા. વંદના અગ્રવાલ દ્વારા આ ઝડપી પેટ્રોલિંગ જહાજો અમૂલ્યા અને અક્ષય લોન્ચ કરવામાં આવ્યા. પોરબંદર એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું. ALH ધ્રુવ એરસ્ટ્રીપ પર લેન્ડિંગ વખતે ક્રેશ થતા 3 લોકોના મૃત્યુ થયા. પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ALH ધ્રુવ નિયમિત ઉડાન પર હતું, પરંતુ લેન્ડિંગ વખતે ક્રેશ થયું. ગત 2 સપ્ટેમ્બરે પણ કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પોરબંદરના દરિયા કિનારા પર ક્રેશ થયું હતું, જેમાં 4 લોકોના પણ મૃત્યુ થયા હતા. કચ્છના મુન્દ્રાના વેસ્ટપોર્ટમાં બોટ ડૂબવાની ઘટનામાં મરીન પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન. મરીન પોલીસે 5 માછીમારોને બચાવ્યા. બચાવ પછી નૂરે શકુર બોટે જળ સમાધિ લીધી. પાટણના એક સામાજિક કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કરસન પટેલે પાટીદાર આંદોલનને વખોડ્યું. કહ્યું કે પાટીદાર આંદોલનથી સમાજને કશું ન મળ્યું. અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા. કરસન પટેલે આનંદીબેન પટેલ વિશે વાત કરતા કહ્યું કે આંદોલનને કારણે લેવા પાટીદારની દીકરીને CM પદ છોડવું પડ્યું. પટેલો જ પટેલોને કાઠે તે શક્ય નથી. આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઠવાનું. આંદોલન
કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા. ઉદ્યોગપતિ કરસન પટેલના નિવેદન પર કોંગી ધારાસભ્ય કિરીટ પટેલના પ્રહાર. કહ્યું કે પાટીદાર અનામત આંદોલન વિશે 10 વર્ષ પછી નિવેદન કેમ? આનંદીબેને હટાવ્યા તે વખતે કેમ ના બોલ્યા? આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે એમની પાસે તો પરિવારને કેમ મદદ ના કરી? આંદોલનકારી નેતા વરુણ પટેલે કરસન પટેલ સામે સવાલો ઉઠાવ્યા. કહ્યું કે શાંતિ વાતાવરણમાં પલિતો ચાંપ્યો હોય તેવું નિવેદન. 14 દીકરાના પરિવારજનોને કેમ મદદ ના કરી? 10 વર્ષે કરસનભાઈને બોલવાની હિંમત આવી છે. કરસન પટેલના નિવેદન પર આંદોલનકારી નેતા અલ્પેશ કથિરિયાએ આપ્યું નિવેદન. કહ્યું કે કોઈ વાત ના હોવા છતાં અત્યારે કેમ બોલ્યા એ ચર્ચાનો વિષય છે. તેમના કહેવાથી કોઈ ફરક પડતો નથી. વિષયનું જ્ઞાન ના હોય તે ના બોલવું જોઈએ. પાટીદાર મહિલા અધિવેશનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું સંબોધન. કહ્યું કે નારીઓને મહત્વ સાથે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ. 189 યોજના મહિલાઓ માટેની છે. રાજ્યના વિકાસ માટે મહિલાઓનો સિંહ ફાળો છે. અભયમ જેવી સુવિધાઓ વધારી છે. નવો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓ મહિલા માટેની. આંજણા ચૌધરી સમાજના આંજણા ધામનો શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જમિયતપુરામાં 300 કરોડના ખર્ચે આંજણા ધામ બનશે. 22,000 ચોરસ મીટરમાં નિર્માણ પામશે આંજણા ધામ. આંજણા ધામના શિલાન્યાસમાં સીએમનું સંબોધન. કહ્યું કે આંજણા ચૌધરી સમાજ પરસેવો પાડી મહેનત કરતો સમાજ છે. વધુમાં કહ્યું કે આંજણા ચૌધરીઓએ દીકરીઓને શિક્ષિત બનાવવાની ઉમદા કાર્ય પણ કર્યા છે. દિયોદર જિલ્લો બનાવવાની માંગને લઈને ધારાસભ્ય કેસારજી ચૌહાણનું નિવેદન. કહ્યું કે મેં મારા વિસ્તારના લોકોની માંગ સરકાર સુધી પહોંચાડી. ભાવનગરમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ફિયાસ્કો થયો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી. વિઝન 2030 ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ફિયાસ્કો. બનાવટી લેટર કાંડ મુદ્દે પાલગોટીના પોલીસે માર માર્યા હોવાના આક્ષેપ. બનાવટી લેટરની એફએસએલ તપાસ કરવાની કરી માંગ. કૌશિક વેકરિયાને પત્ર લખી ન્યાયની કરી માંગ. જૂનાગઢ સત્તાધાર વિવાદમાં નીતિન ચાવડા વસંત ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. નરેશ સોલંકી અને ગોવિંદ બાપુ પણ પડદા પાછળ હોવાનો વાતચીતમાં ઉલ્લેખ છે. વિજય બાપુની માહિતી પણ મિલન આપતો હોવાની પણ વાત. સત્તાધાર વિવાદમાં રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી. નરેન્દ્ર સોલંકીએ સત્તાધાર ગૌશાળાના ટ્રસ્ટી બનવા પત્ર લખ્યો હોવાનું પણ સામે આવ્યું. 11 જેટલા મુદ્દાઓ સાથેનો પત્ર લખવામાં આવ્યો હતો. જૂનાગઢ સત્તાધાર વિવાદ મુદ્દે નરેન્દ્ર સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે જીવરાજ બાપુના વારસદાર તરીકે મને સ્થાન આપો. તમે 2 અને 4 ટ્રસ્ટી બનાવ્યા તો વધુ એકને લેવામાં શું તકલીફ છે? કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કેશોદમાં કેચ ધ રેન કાર્યક્રમનો પ્રારંભ કરાયો. વરસાદી પાણીનો સંગ્રહ કરવા લોકોને આહવાન કરાયું. 1200 બોર બનાવવા જિલ્લાના લોકોને અપીલ કરી. જૂનાગઢ ભાજપના પ્રમુખ પુનિત શર્મા થઈ શકે છે રિપીટ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનો આડકતરો ઇશારો. કેશોદમાં શહેર ભાજપ પ્રમુખ માટે લેવાઈ રહી છે સેન્સ. અમદાવાદ શહેર જિલ્લા ભાજપના પ્રમુખ માટે મંથન માટે સંકલ્પ સમિતિની બેઠક. બેઠકમાં ચૂંટણી અધિકારી, એમએલએ હોદ્દેદારો રહ્યા હાજર. સમિતિમાં ઇચ્છુક ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા. રાજ્યભરમાં જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે પોરબંદરમાં પણ આજે ભાજપ કાર્યાલય ખાતે દાવેદારી રજૂ કરવામાં આવી. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 47 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ચૂંટણી અધિકારી યોગેન્દ્ર ગોહિલે ફોર્મ સ્વીકાર્યું છે. સંકલનની બેઠક બાદ ફોર્મ પ્રદેશ ભાજપમાં રજૂ કરાશે. અમદાવાદના ફ્લાવર શોમાં ભારે ભીડ જોવા મળી. અંદાજિત 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન. શનિ રવિ માટે ફ્લાવર શોની ₹100 ફી નક્કી કરાઈ છે. વિવિધ કલ્ચરલ બન્યા આકર્ષણનું કેન્દ્ર.
સાંસદ હરિભાઈ પટેલની રજૂઆત રંગ લાવતા મહેસાણા જિલ્લાને 3000 મેટ્રિક ટન ખાતર ફાળવાયું છે. ચાલુ માસમાં ખાતરની 5000 મેટ્રિક ટન જરૂરિયાત. આણંદ મનપામાં કરમસદને સામેલ કરવામાં આવતા વિરોધ. કરમસદ બંધનું એલાન અપાયું છે. સરદાર પટેલના પૈતૃક ગામને જાળવી રાખવા માંગ કરાઈ છે. ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. દેવભૂમિ દ્વારકા ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયું. દ્વારકાના શિવરાજપુર બીચ ખાતે યોજાયો મહોત્સવ. પતંગ મહોત્સવમાં દેશ વિદેશના મહેમાનો ઉમટ્યા. ઉત્તરાયણની મજા ક્યારે મોટી દુર્ઘટનામાં પરિવર્તિત થતી હોય છે, ત્યારે એક સામાજિક કાર્યકરે દુર્ઘટના ટાળવા વિવિધ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી શરૂ કરી છે. દોરાથી થતી દુર્ઘટના ટાળવા બ્રિજના બંને છેડે તાર બાંધવામાં આવ્યા. અમદાવાદ સિવિલમાં ઓપરેશન વિના પથરીની સારવાર શક્ય. સિવિલમાં લિથોટ્રિપ્સીથી પથરીની પેનલેસ સારવાર ઉપલબ્ધ છે. લિથોટ્રિપ્સી શરૂ થતા 47 દિવસમાં 100 દર્દીઓની સારવાર. આયુષ્યમાન કાર્ડ હેઠળ લિથોટ્રિપ્સીથી પથરીની સારવાર ફ્રી. અમદાવાદનો જગતપુર રોડ ચોમાસા બાદ દયનીય હાલતમાં. ચોમાસા બાદ રોડ ન બનતા ધૂળની ડમરીઓ ઉડી. તંત્રએ રોડ બનાવવાની કામગીરી અધૂરી મૂકતા લોકોમાં રોષ.